લાઈવ અને ફેસબુક લાઈવ પર મને જોનારા પ્રભુના લોકોને હું પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આપ સર્વને રવિવારની આ પ્રેમી સલામ છે. લોકડાઉનને કારણે આપણે આપણી મંડળીની અંદર નથી બેસી શકતા, પરંતુ પ્રભુની સ્તુતિ થાવ કે આપણે આપણા ઘરોની અંદર બેઠા છીએ અને પ્રભુનો મહિમા કરી રહ્યા છે. અને ઘરની મંડળી તરીકે આપણને એક સુંદર મોકો મળ્યો છે કે આપણે પરમેશ્વરની સ્તુતિ કરીએ, પરમેશ્વરનો આભાર માનીએ, આપણે પારિવારિક રીતે પરમેશ્વરના વચનો વાંચીએ અને પરમેશ્વરના નામમાં પ્રાર્થના કરીએ અને એ રીતે આપણે એક આધ્યાત્મિક જીવનમાં પારિવારિક રીતે આગળ વધીએ. બહુ સારો આપણને મોકો મળ્યો છે. અને આજે હું તમારી સાથે પરમેશ્વરના વચનોની સાથે લઈને તમારી સાથે વાત કરવા માંગુ છું. અને આજનો વિષય બહુ સરસ વિષય છે કે આપણું જે જીવન છે વાલા ભાઈબંધો એક યુદ્ધ સમાન છે. આપણે બધા એક સૈનિક જેવા છે અને આપણે આપણા જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓનો સામે પડકાર લેવાનો છે, પરિસ્થિતિઓને સામે પડકાર લેવાનો છે. અને એના માટે હું બાઇબલમાંથી એક પાત્ર તમારી આગળ આજે લાવવાનો છું. અને જ્યારે એ પાત્રનું નામ હું તમારી આગળ રજૂ કરીશ તો કદાચ તમને એવું લાગશે કે આ નવા કરારનું પાત્ર છે, પરંતુ હું એ નવા કરારના પાત્રની વાત નથી કરવા માંગતો, પરંતુ જૂના કરારના એક પાત્ર વિશે આજે હું તમારી આગળ વાત કરવા માંગુ છું. અને એ પાત્ર બહુ નાનું પાત્ર છે, પરંતુ એમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. અને એના જીવન અને એના બાળકોનું જીવન અને એના આધારે આજે આપણું જીવન કેવું છે અને કેવું આપણે જીવન જીવવું જોઈએ એ પ્રકારે કંઈક સમાનતાઓ અને કંઈક આપણે તફાવત આપણે આજે વચનમાં જોવાના છે. ગહન વિષય છે, બહુ સારો વિષય છે. ઘણી કદાચ મને નથી લાગતું કે તમે આના વિષય પર કદાચ વચન સાંભળ્યું હશે. અને એવું એક પાત્ર આજે હું જૂના કરારમાંથી તમારી સામે લાવવા માંગુ છું. અને હું એક પાત્રનું નામ પહેલા તમારી આગળ કહેવા માંગુ છું, અને એ પાત્રનું નામ છે યાઈર. જ્યારે હું તમારી આગળ યાઈર શબ્દ બોલું છું અથવા યાઈર પાત્રનું નામ લઉં છું, ત્યારે તમને એવું યાદ આવતું હશે કે નવા કરારની અંદર પ્રભુ ઈસુએ યાઈર નામના એક માણસની, એક 12 વર્ષની દીકરીને જીવતી કરી હતી. એ જ બાબત કદાચ તમને યાઈર વિશે ખબર હશે. પરંતુ જૂના કરારની અંદર પણ આપણને યાઈર વિશે જોવા મળે છે. અને એ યાઈર કોણ હતો એના વિષયમાં આપણે બાઇબલમાંથી જોવાના છે. તો બાઇબલની અંદર આપણે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 3, 4 અને 5 આ 3 વચનોમાંથી કુલ્લે આપણે 7 બાબતો શીખવાના છે. આપણા જીવનને બહુ લાગુ પડશે આ બાબતો, અને આપણે આજે આ બાબતો સમજવાની બહુ જરૂર છે. અને યાઈર કોણ છે એના વિષયમાં આપણે આજે પરિચય લઈશું. એનું જીવન કેવું હતું, એના બાળકોનું જીવન કેવું હતું, અને આખરે એનું મૃત્યુ થાય છે. એ આખું એની જે ઘટનાઓ છે એ ફક્ત 3 જ વચનની અંદર એના જીવનની ઘટના આપણને જોવા મળે છે. અને એ બાબતોમાં આપણે 7 બાબતો શીખવાના છે. તો મારી સાથે તમે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 10મો અધ્યાય 3, 4 અને 5મું વચન તમે તમારા બાઇબલમાં નિહાળો અને વાંચી શકો છો, અથવા તો હું બોલું છું તમે ધ્યાનથી સાંભળી શકો છો. ન્યાયાધીશોનું પુસ્તક 10મો અધ્યાય અને તેનું 3, 4 અને 5મું વચન. પરમેશ્વરનું વચન આપણને આ પ્રમાણે આજે શીખવાડે છે. તે પછી ગિલિયાદી યાઈર ઊભો થયો. તેણે 22 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા. તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. અને તેમને 30 નગર હતા કે જે આજ સુધી હાવોથ યાઈર કહેવાય છે, અને તે ગિલિયાદ દેશમાં છે. યાઈર મરણ પામ્યો ને કામોનમાં દટાયો. માત્ર 3 જ વચન. આ 3 વચનની અંદર આપણે 7 બાબતો જોવાના છે. બહુ ગહેન અને બહુ સારી રીતે આપણે આ વચનો આજે સમજવાની કોશિશ કરીશું. અને એ યાઈરનું જે પાત્ર છે, એટલે કે જૂના કરારનું જે યાઈરનું જે પાત્ર છે, એ પાત્ર કોણ હતું એ આપણે સમજી રહ્યા છે કે એ પાત્ર એ ન્યાયાધીશોના પુસ્તકની અંદર જે વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે તે બધા ન્યાયાધીશો હતા. જ્યારે મિસ્ર દેશમાંથી ઇઝરાયલ પ્રજાને મૂસાની આગેવાની અને ત્યારબાદ યહોશુઆની આગેવાની હેઠળ કનાન દેશમાં લાવવામાં આવ્યા, ત્યાર પછી તે લોકો વંઠી ગયા અને તેઓ એવા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા કે સત્ય પરમેશ્વરને છોડીને તેઓ બસ દુનિયાદારીમાં રચ્યા પચ્યા થઈ ગયા. અને એને કારણે પરમેશ્વરે તેમાં પ્રબોધકો અને દ્રષ્ટાઓ લાવવાનું બંધ કરી દીધું. પણ ક્યારેક પરમેશ્વર એના લોકોને બહુ પ્રેમ કરતો હતો, એટલા માટે ક્યારેક અમુક એવા ન્યાયાધીશોને તેઓ લાવતા. પરંતુ ન્યાયાધીશો અને પ્રબોધકોનું કામ બિલકુલ અલગ હતું. પ્રબોધકોનું કામ પરમેશ્વરના સામર્થ્યથી લોકોને પ્રભુ તરફ લાવવાનું હતું. જ્યારે ન્યાયાધીશોનું કામ જે વિરોધીઓ હતા, દુશ્મનો હતા, દુશ્મન સૈન્યો હતા, અડસપડસના રાજાઓની સામે રક્ષણ લાવવાનું હતું. અને તેમણે પરમેશ્વર પાસેથી સહાય લેવાની હતી. લોકોને શારીરિક અને ભૌતિક અને સામાજિક રીતે તેમની સુરક્ષા કરવાનું હતું. અને તેઓએ પરમેશ્વરની વાતો પણ કરવાની હતી. પણ મુખ્ય એમનું જે કામ હતું એ
લોકોની ઇઝરાયલ લોકોની સુરક્ષાનું કામ હતું. જ્યારે પ્રબોધકોનું મુખ્ય કામ એ હતું કે તેઓ ઈશ્વરની વાણી લોકો સુધી લાવતા અને તેઓ આત્મિક જીવનને પહેલું સ્થાન આપતા, જ્યારે અહીંયા ભૌતિક જીવનને પહેલું સ્થાન આપવામાં આવતું. અને આપણે જે આ યાઈરને જોઈ રહ્યા છે એ યાઈર 8મો ન્યાયાધીશ હતો. 8મો ન્યાયાધીશ હતો અને એના વિષયમાં 3, 4 અને 5 આ 3 વચનોની અંદર આપણને વર્ણન કરવામાં આવ્યું છે. અને પહેલું જે વર્ણન છે તે આપણે વર્ણન જોઈએ શું લખ્યું છે. પહેલા જ વર્ણનની અંદર આપણે સમજવાની કોશિશ કરીશું. તો પહેલો જે પોઈન્ટ છે આજે તે હું આ પહેલા 3જા વચનની અંદર પહેલો ભાગ છે તે હું તમને સમજાવવા માંગુ છું કે તે પછી ગિલિયાદી યાઈર ઊભો થયો. એક ન્યાયાધીશ પરમેશ્વરે ઊભો કર્યો અને એ ન્યાયાધીશનું નામ યાઈર છે. પરંતુ એનું જે વર્ણન છે ક્યાંનો છે એ સ્થળનું વર્ણન કરવામાં આવેલું છે. વાલાભાઈ આપણે ક્યાંના છે? આપણે આ પૃથ્વી પરના છે. આપણે આ પૃથ્વી પર મુસાફર છે. આપણી જે પહેચાન છે આ પૃથ્વી પરના લોકો તરીકે આપણી પહેચાન થાય છે. તે જ રીતે ગિલિયાદ એક પ્રાંત હતો. એ ઇઝરાયલમાં યર્દનની પૂર્વ વિસ્તારમાં એક પહાડી મુલક હતો, પહાડી વિસ્તાર હતો. અને એ પહાડી મુલકનો આ વ્યક્તિ હતો. પહાડી એરિયાનો જે વ્યક્તિ હતો તે યાઈર હતો. વાલાભાઈ આજે આ પહેલા મુદ્દાથી યાઈર ભૌતિક સ્થાનથી અને આપણા જીવનના ભૌતિક સ્થાનથી કે આપણા જીવનને આપણે સરખામણી કરીએ તો યાઈર એક જે ગિલિયાદના જે પહાડી ઇલાકાનો વ્યક્તિ હતો અને એ યર્દનની પૂર્વ દિશામાં હતો. તે જ રીતે વાલાભાઈ આપણે બધા પણ ભારતીય લોકો છે, પૂર્વ દેશના લોકો છે. અને આપણે આ જે રીતે પહાડી મુલકનો વ્યક્તિ હતો તે જ રીતે આપણા વ્યક્તિગત જીવનની વાત આપણે કરીએ વાલાભાઈ તો આપણે પણ ઉબડ ખાબડ જીવન જીવીએ છીએ, ઊંચું નીચું જીવન જીવીએ છીએ. પહાડ એટલે મુશ્કેલીઓથી ભરેલું જીવન જીવીએ છીએ, સમસ્યાઓથી ભરેલું જીવન જીવીએ છીએ. વાલાભાઈ બહેનો આ યાઈર સાથે મારી ને તમારી સમાનતા છે. હું અને તમે પણ ઉબડ ખાબડ જીવન જીવીએ છીએ, ઊંચું નીચું જીવન છે. એક સમાંતર આપણું જીવન નથી. સુખ અને દુઃખની ઘટમાળ આપણા જીવનમાં ચાલ્યા કરે છે. ઊંચું નીચું આપણું જીવન ચાલ્યા કરે છે. દુઃખો અને સુખો આપણા જીવનમાં આવતા રહે છે અને સંઘર્ષો અને પરીક્ષણો અને આવા વિકટ પરિસ્થિતિઓમાંથી આપણે આપણું જીવન જીવવું પડે છે. જે રીતે યાઈર ગિલિયાદ પ્રાંતનો હતો, ગિલિયાદ વિસ્તારનો હતો અને એ જ રીતે આપણે પણ માનવીય જીવનમાં દુઃખ અને સંકટનો સામનો કરી રહ્યા છે. આજે વિશ્વભરની અંદર અને આપણા ભારત દેશની અંદર કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે ચાલે છે અને આપણે બધા ઘરોની અંદર બેઠા છીએ અને ઘણી બધી જગ્યાઓ પર, જેમાં આપણા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને સુરતની અંદર ભયંકર પરિસ્થિતિ છે. મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોની અંદર તથા દેશના બહાર પણ બીજા દેશોમાં પણ ભયંકર પરિસ્થિતિ છે. આ બધી બાબતો આજે માણસના જીવનની અંદર પરીક્ષણો અને સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરતા દર્શાવી રહ્યો છે. આજે માણસ કોઈ રસ્તા પર દેખાતું બધા ઘરોમાં જાણે કે સંતાઈ રહ્યા છે. આજે વિકટ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા. જે રીતે યાઈર પહાડી મુલકનો વ્યક્તિ હતો તે જ રીતે વાલાભાઈ આપણે પણ આજે આવી મુશ્કેલીનો સામનો કર્યા છે. એટલે પહેલો જે મુદ્દો છે તે ગિલિયાદ પ્રાંતની વાત છે. આપણે પણ આવા જે એક પહાડી જીવન જીવી રહ્યા છે અથવા ઉબડ ખાબડ જીવન જીવી રહ્યા છે, મુશ્કેલીથી ભરેલું જીવન જીવી રહ્યા છે. પરંતુ આગળ બીજો મુદ્દો આપણે જોઈશું તો બીજા મુદ્દાની અંદર શું છે તે આપણે જોઈએ. તેણે 22 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. વાલાભાઈ તે ન્યાયાધીશ બન્યો અને એણે 22 વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો. આ જે શબ્દ લખ્યો છે ન્યાય કર્યો એ આપણે આ જે રીતે સરળ રીતે સમજવાની કોશિશ કરી છે એ સરળ એ રીતે નથી. ન્યાય કર્યો મતલબ એ કોઈ ન્યાયાધીશ તરીકે બસ ફક્ત લોકોનો ન્યાય કર્યો એવું નથી કહેવા માંગતું બાઇબલ. બાઇબલ એમ કહેવા માંગે છે કે ઇઝરાયેલી લોકો જ્યારે કનાન દેશમાં આવ્યા ત્યારે એમની વિરુદ્ધમાં જે ત્યાંથી બધાને કાઢી મૂકવામાં આવ્યા, અલગ અલગ હિત્તી, પરિઝી અને અમોરીને આવા બધા જે લોકોને કાઢી મૂકવામાં તે લોકો એકઠા થઈ થઈને ઇઝરાયેલી લોકો પર વારંવાર એમના પર હુમલો કરતા હતા. એમના પર વારંવાર કંઈક ને કંઈક હુમલાઓ કરીને આક્રમણ કરતા હતા જેથી તેમને ફરી પાછા એ દેશમાંથી ભગાવી દેવામાં આવે, હટાવી દેવામાં આવે. ઘણા લોકોનો તો વિનાશ કરવામાં આવ્યો છતાં પણ લોકો ભેગા થઈ થઈને ઇઝરાયલની વિરુદ્ધમાં ઉભા રહેતા હતા. વાલાભાઈ બહેનો હું અહીંયા જે કહેવા માંગુ છું કે તેણે 22 વર્ષ ન્યાય કર્યો મતલબ એ થાય છે એણે એક યોદ્ધા તરીકે જીવન જીવ્યું. એક યોદ્ધા તરીકે એણે જીવન જીવ્યું. આજે આપણે બધા છે કે યોદ્ધા છે. સમય અને પરીક્ષણો અને પરીક્ષાઓ અને મુશ્કેલીઓનો સામનો હર ઘડી આજે આપણે જાણીએ કે પરીક્ષાનો સામનો કરી રહ્યા છે. કોઈ બીમારીની પરીક્ષા માંથી પસાર થયેલું છે, કોઈ આર્થિક તંગીની પરીક્ષામાંથી પસાર થયું, કોઈ અલગ અલગ પ્રકારની તકલીફોની પરીક્ષામાંથી પસાર. દરેક વ્યક્તિ આજે મુશ્કેલીઓનો સામનો કરતો હોય. પહેલા જ પોઈન્ટમાં આપણે જોઈ ગયા કે યાઈર ગિલિયાદ પ્રાંતનો હતો, પહાડી વિસ્તારનો હતો. તે જ રીતે આપણે પણ ઉબડ ખાબડ અને ઊંચા નીચા જીવન તરફ જીવી રહ્યા છે, મુશ્કેલીઓથી ભરેલું જીવન. બીજું એક યોદ્ધા તરીકે આપણે જીવન જીવી રહ્યા છે. સંસારિક યોદ્ધાની વાત કરું છું શરૂઆતમાં, હું પછી તમને
સંદેશના અંત ભાગમાં આધ્યાત્મિક યોદ્ધાની પણ વાત કરીશ. ફિલહાલ હું તમને સંસારિક યોદ્ધાની વાત કરું છું. ન્યાય કરવાનો મતલબ, ન્યાયાધીશનો મતલબ ખાલી બેસીને ન્યાય નતો કરતો, પરંતુ એ તલવારની ધાર પર લોકોને બચાવતો, પોતે યોદ્ધા તરીકે જીવન જીવતો. અને એની આગેવાનીમાં જે ઇઝરાયલના લોકો અને ઇઝરાયલનું જે સૈન્ય હતું તે લોકો બીજાની સામે યુદ્ધો કરતા અને પછી તેઓનો બચાવ કરતા. ઘણું નુકસાન પણ થતું અને જીતતા જતા અને પરમેશ્વરની કૃપા તેમના પર હતી. વલ્લભભાઈ એક યુદ્ધ તેઓ કરતા હતા અને લડાઈ કરતા હતા. તલવારની ધાર પર તેમણે ચાલવાનું. જેટલા બી ન્યાયાધીશો છે, મોટાભાગના ન્યાયાધીશો તલવાર ના જોરે શૂરવીર અને યોદ્ધાની જેમ તેમણે જીવન જીવ્યા છે. ઇઝરાયલી લોકોનો શારીરિક અને સંસારિક બચાવ કરવા માટે તેમણે પ્રયત્ન કર્યો છે. પછી પ્રબોધકોની વાતો આપણે જાણીએ છીએ, પરંતુ યોદ્ધા તરીકે તેઓએ જીવન જીવ્યું. આજે વાલા ભાઈ બહેનો, મારું તમારું જીવન યાયરના જીવન સાથે ઘણું બધું મળતું આવે છે. આપણે પણ એક યોદ્ધા છે. પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણે કે તલવારની ધાર પર આપણે જીવન જીવવું પડે છે. મુશ્કેલીઓનો સામનો કરતા કરતા યુદ્ધ કરવું પડે છે. હરેક ઘડીએ, હરેક પ્રસંગે આપણે જાણે કે યુદ્ધ કરવું પડે છે. અને આવું જીવન આપણે જીવીએ છીએ. અને એના માટે એફએસસી 6 અધ્યાયના 12મા વચનમાં પણ લખ્યું છે કે આપણું જે આ યુદ્ધ છે રક્ત તથા માંસની સામે નથી. વચન આપણે પછીથી જોઈશું, પણ ફિલહાલ આપણે સમજીએ કે આપણે બધી રીતે યુદ્ધ કરવાનું છે. સંસારિક રીતે પણ બુરાઈનો સામનો કરવાનો છે, મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. આધ્યાત્મિક રીતે પણ આપણે બુરા વિચારોનો, દુર્વાસનાઓનો, પાપનો, વાસનાઓનો વિરોધ કરવાનો છે. શેતાનના પરિબળોનો સામનો કરવાનો છે. એક યોદ્ધા તરીકે આપણે જીવન જીવવાનું છે. વચનની તલવાર અને વિશ્વાસની ઢાલ લઈને આપણે સતત આપણે અડીખમ ઉભા રહેવાનું છે. એ વાતો આપણે આધ્યાત્મિક રીતે પછી શીખીશું, પણ પહેલા ભૌતિક બાબતો અને સંસારિક બાબતો તરફ આપણે ધ્યાન આપીએ તો શું કહેવા માંગે છે. બીજા નંબરના પોઈન્ટની અંદર આપણે જોઈશું, બીજા નંબરના મુદ્દા પર આપણે જોઈશું કે પહેલા નંબરમાં આપણે જોઈ ગયા કે ગિલિયાદ પ્રાંતનો હતો, એટલે પહાડી વિસ્તારનો હતો. આપણે પણ મુશ્કેલીઓનો સામનો કર્યા છે. અને બીજું જે હતું, એને 22 વર્ષ સુધી યોદ્ધા તરીકે જીવન જીવ્યું. વાલા ભાઈ બહેનો, આપણે લાંબા વર્ષો સુધી આપણા જીવનનો સામનો કરવો પડે છે. જીવનની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પડકારોનો સામનો કરવો પડે છે. ગરીબીનો સામનો કરવો પડે છે, તંગીનો સામનો કરવો પડે છે, બીમારીઓનો સામનો કરવો પડે છે, ક્યારેક ભૂખમરાનો સામનો કરવો પડે, ક્યારેક એવી વિકટ પરિસ્થિતિ આવી જાય છે, સામાજિક, પારિવારિક, વ્યક્તિગત, બાળકોને લગતી, પત્નીને લગતી, માતા પિતાને લગતી અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ સદંતર આપણા જીવન પર પ્રભાવિત થાય છે. અને આપણે એ બધી પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા આ માનવીય જીવન જીવવાનું છે. તો અહીંયા યાયરનો બીજો જે મુદ્દો છે તે આપણે જોઈએ છીએ કે તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો 22 વર્ષ સુધી, એટલે કે યોદ્ધા તરીકે તેણે 22 વર્ષ સુધી કામ કર્યું. લાંબા વર્ષો સુધી તેણે એક યોદ્ધા તરીકે, એક આગેવાન તરીકે એણે જીવન જીવવું પડ્યું. એક ઇઝરાયલ પ્રજાના રક્ષક તરીકે એણે કામ કરવું પડ્યું. આગળ આપણે જોઈશું તો ત્રીજા નંબરના મુદ્દામાં આપણે સમજવાની કોશિશ કરીશું કે ત્રીજા નંબરનો મુદ્દો આપણને શું સમજાવે છે. અને ત્રીજો જે મુદ્દો છે એ આપણને વચન ચોથામાં આપણને જોવા મળે છે. ત્રીજા નંબરના જે પોઈન્ટ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. યાયરનું જે જન્મસ્થળ અથવા તો એનો જે ઉછેર જ્યાં થયો ત્યાંની વાત લખી. એનું પછી કામ આપણે જોયું. હવે એનું પરિવાર આપણે જોયું શું છે. તેને 30 દીકરા હતા. આ જે આપણો ત્રીજો મુદ્દો છે. વલ્લભભાઈનો ત્રીજા મુદ્દાની આપણે જોઈએ કે યાયર એક એકલો એવો શૂરવીર યોદ્ધા હતો ઇઝરાયલ પ્રજાનો કે જે ઇઝરાયલ લોકોની સુરક્ષા કરતો, અને એને 30 સંતાનો હતા. આખા બાઇબલમાં આ યાયર પછીના જે બે એવા યોદ્ધાઓ છે કે ન્યાયાધીશો છે, એમને 30 અને 40 બાળકો, 30 બાળકો અને 30 દીકરા દીકરી, એ બધું વર્ણન પછી આપણે જોઈએ છે. પરંતુ અહીંયા સૌથી પહેલા આપણે એક એવા વ્યક્તિને જોઈએ છીએ કે જેને 30 દીકરાઓ હતા. દીકરી કેટલી હતી એ લખ્યું નથી, એટલે હું એ વિશે કઈ સ્પષ્ટતા ન કરી શકું, પરંતુ એને 30 દીકરા હતા. 30 દીકરા હોવાનો મતલબ એ થાય કે એક યોદ્ધા તરીકે જીવન જીવતો હતો, અને એક યોદ્ધા અને શૂરવીર તરીકે જીવન જીવતો હતો. અને એ પોતે શૂરવીર યોદ્ધા હતો. એને એક પ્રકારનું કદાચ ગર્વ હશે, એક પ્રકારનું કદાચ ઘમંડ હશે. અને એમ એ પોતે શૂરવીર યોદ્ધા તરીકે બાળકો એને વધતા ગયા, અને 30 બાળકોનો પિતા હતો. બાળકો એ સંપત્તિને દર્શાવે છે. બરાબર, આજે માણસ જાત શું કરે છે? ભેગું કરે છે. ધન, દોલત, સંપત્તિ કોના માટે? એ શૂરવીર યોદ્ધા કોને માટે કરતો હશે? એના બાળકો માટે કરશે. આજે માણસ નોકરી, ધંધો, ખેતી, વાડી, કામ ધંધો કરે છે, કોને માટે કરે છે? બધું પરિવાર અને પોતાના માટે તથા પરિવારને માટે ભેગું કરે છે. એને બધું ભેગું રાખવું પડે છે. ઢગલો કરે છે માણસ. 30 બધા દીકરા. એને જરૂર હતી કે નથી એવો મુદ્દો મારો નથી, એટલે હું એ બાબત સ્પષ્ટ નહીં કરી શકું, પણ 30 બાળકો એ પોતાની એસ્ટાબ્લિશમેન્ટને દર્શાવે છે. પોતે એ બાબતને દર્શાવે છે કે એની પાસે 30 બાળકો હતા, 30 દીકરાઓ હતા, અને એને લઈને એ જાણે કે એક બહુ મોટો યોદ્ધા કહેવાતો. એની પાસે 30 બાળકો, પોતાના જ બાળકો હતા, જે એક શૂરવીર યોદ્ધા એમને બનાવ્યા છે. એ પોતાને એક
પોતાને એ સમજતો હશે કે મારી પાસે આટલા બધા બાળકો છે, સફેદ છે. ચાલુ છે. 30 બાળકો હતા વાલા ભાઈ બહેનો, અને એ 30 બાળકો પોતાનું સ્થાપત્ય દર્શાવે છે, પોતાનું કંઈક મહિમા દર્શાવે છે. આજે વ્યક્તિ પણ પોતાના મહિમા તરફ જઈ રહ્યો છે, પોતાનો મહિમા કરે છે. જે કંઈ કરું છું, હું આ કરું છું, હું તે કરું છું, એ પ્રકારે તેઓ પોતાને એસ્ટાબ્લિશ કરે છે. અને એ જ રીતે આજે આપણે જોઈએ છીએ વાલા ભાઈ 30 દીકરાઓ એ બહુ મોટી સંખ્યા આપણે જોઈએ છે. બાઇબલમાં પહેલી વખત આટલી મોટી સંખ્યા કોઈક વ્યક્તિને છે એ આપણે અહીં જોઈ રહ્યા છે. વાલા ભાઈ બહેનો, આપણે બધા સમજી રહ્યા છે આ વાતને, આપણે બધા આ બાબતને સમજી રહ્યા છે કે કેવી રીતે આ 30 દીકરાઓનું મહત્વ શું છે. વાલા ભાઈ બહેનો, આપણે સમજવાની કોશિશ કરીએ કે 30 દીકરાઓ એ પોતાની એસ્ટાબ્લિશમેન્ટને, પોતાનું સ્થાપનાને દર્શાવે છે. અને એટલે આપણે અહીંયા 3 મુદ્દા જોયા વાલા ભાઈ બહેનો. પોતાને સ્થાપિત કરવું, પોતે કંઈ પ્રાપ્ત કરવું. એને પણ કદાચ યાયરને પણ કદાચ ગર્વ હશે કે મારે 30 દીકરાઓ છે. દીકરીઓ છે કે નહીં એટલે આપણે લખ્યું નથી એટલે હું નહીં કહી શકું, પણ 30 દીકરાઓ એટલે સમાજમાં કે જ્યારે એ વિસ્તારમાં નીકળતો હશે ત્યારે એને ગર્વ થતો, મારા તો 30 યોદ્ધા દીકરા છે, મારા જેવા શૂરવીર. એટલે પોતાને ગર્વ કરતો હશે, પોતાને એક ગર્વ કરતો હશે કે હા, મારી પાસે 30 સંતાનો છે, 30 દીકરાઓ છે, મારી સામે કોણ ઉભો રહી શકે. અને આ પ્રકારનો ગર્વ અને આ પ્રકારનું ઘમંડ આજે માણસ જાતમાં છે કે મારી પાસે આટલી સંપત્તિ છે, મારી પાસે આટલા ઘરો છે, મારી પાસે આટલી ગાડી છે, હું આમ કમાવું છું, મેં આટલું ભેગું કર્યું છે, મેં આટલું ભેગું કર્યું. આ ભેગું કરવા માટેથી જ માણસ ઊંચો નથી. એના માટે બાઇબલ આપણને સરસ મજાનું વચન શીખાડે છે, તે આપણે સમજવાની કોશિશ કરીએ. લૂકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 15મું વચન. લૂક લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 15મું વચન આપણે વાંચીએ. ત્યાં પરમેશ્વરનું વચન આપણને શું શીખાડે છે જોઈએ આપણે. પ્રભુ ઈસુ ખુદ આ વચન આપણને કહે છે ને આપણે આ સમજવાની જરૂર છે. લૂકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 15મું વચન. તેણે તેઓને કહ્યું કે, પ્રભુ ઈસુ કહે છે, તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ બિલકુલ માણસ જાતને સાવધાન કરે છે કે તમારું જે ધન ને દ્રવ્ય, પૈસા ને સંપત્તિ છે ને, એમાં તમારું જીવન નથી. અસલી જીવન તો આધ્યાત્મિક જીવનમાં છે. પણ માણસ આજે આંધળી લોટ મૂકે છે, ઢગલો કરે છે, પૈસા ભેગા કરો, બેંક બેલેન્સ વધારો, સંપત્તિ ભેગી કરો. કોના માટે? એ પોતે કશું ભોગવી શકતો નથી. બાઇબલમાં ઘણા વચનો એવું લખ્યું છે કે પોતાના માટે એનો ઉપયોગ કરી શકતો નથી, પોતાનો ઉપભોગ કરી શકતો નથી. વાલા ભાઈ બહેનો, યાહીરને પણ એ 30 દીકરાઓ હતા, એક પછી એક દીકરાઓ પેદા થતા ગયા. અને એને પોતે ગર્વ કદાચ કરવાની હશે કે જો મારા આટલા બધા બાળકો છે, હું પણ એક શૂરવીર યોદ્ધા છું અને મારી પાસે મારા પોતાના 30 બાળકો છે, મારો સામનો કોણ કરી શકે? મારી પાસે આટલા બધા બાળકો છે, મારું બહુ મોટું ખાનદાન છે, બહુ મોટું કુટુંબ છે. અને આ પ્રકારનો ગર્વ આજે લોકો સાંસારિક રીતે કરી રહ્યા છે. વાલા ભાઈ, જે રીતે યાહીરની પાસે 30 સંતાનો હતા, એ જે આજે લોકો પૈસા અને ધન અને દોલત અને સંપત્તિઓનો ગર્વ કરે છે. મારી પાસે આટલું છે, મારી પાસે આટલું છે, મારી પાસે આટલું. પ્રભુ ઈસુએ એના માટે સાવધાન થવા માટે કહી ચેતવણી આપી છે કે આ સંપત્તિ આપણને કોઈ કામ લાગવા નથી. બીજું આપણે એ વચનમાં આપણે જોઈએ તો બાઇબલમાં વચન આપણને પાઉલ પ્રીત પણ બહુ સુંદર શીખાડે છે. 1 કોરિન્થી અને એનો 2જો અધ્યાય અને 14મું વચન આપણને શું શીખાડે છે આપણે સમજવાની કોશિશ કરીએ. 1 કોરિન્થી તેનો 2જો અધ્યાય અને 14મું વચન. ધ્યાનથી આપણે વચન સાંભળીશું, સમજવાની કોશિશ કરીએ કે 1 કોરિન્થી 2જો અધ્યાય 14મું વચન. અને આપણે જોઈએ શું લખ્યું છે. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી. જોયું? યાઈર એક ન્યાયાધીશ હતો, પરંતુ એને પોતાના વ્યક્તિગત જીવન અને ભૌતિક જીવનનું કદાચ મહત્વ વધારે રાખ્યું, આધ્યાત્મિક જીવનનું મહત્વ કદાચ ઓછું રાખ્યું. એટલે બાઇબલમાં જાણી જોઈને એના જીવનનું વર્ણન વધારે નથી કરવામાં. માત્ર 3 જ વચનની અંદર એના જીવનનો આખો વૃત્તાંત આપી દેવામાં આવ્યો. એટલે એનું એ ક્યાંનો છે, શું કરતો હતો અને એના કેટલા બાળકોને તે પછી આપણે જોઈશું તો એ મૃત્યુ પામે છે ત્યાં સુધીનું વર્ણન ફક્ત 3 વચનની અંદર. વલ્લભભાઈ, માનવીય જીવનની પણ 3 અવસ્થા છે. એક છે બાળપણ, બીજું છે જુવાની અને ત્રીજું છે ઘડપણ. આ 3 જ અવસ્થાની અંદર માણસને જીવન ખતમ થઈ જાય છે. 3 અવસ્થા છે. 3 અવસ્થાની અંદર માણસ જીવન પૂરું કરે છે. તે જ રીતે યાઈરનું જે જીવન ચરિત્ર છે વાલા ભાઈ બહેનો, ફક્ત 3 વચન અંદર ન્યાયાધીશનું પુસ્તક 10મો અધ્યાય 3, 4 ને 5, 3, 4 ને 5 એમ 3 વચનની અંદર એના જીવનનો આખો વૃત્તાંત આપી દેવામાં આવ્યું છે.
તમે જોશો તો ગિદ્યોનના બારામાં જોશો તો ઘણા અધ્યાયોમાં છે, તમે શામસનના બારામાં જોશો તો ઘણા અધ્યાયોમાં જોવા મળે છે, ઘણી લાંબી વાતો એમાં લખવામાં આવે. પણ યાર વિશે માત્ર 3 જ વચનની અંદર બાઇબલ આપણને વર્ણન આપે છે. કેમ કે એનું જીવન એટલું સારું કદાચ નહીં હશે. પરમેશ્વરે એને ઊભો તો કર્યો હશે, પણ પરમેશ્વરને માન એને કદાચ એના જીવનમાં આપ્યું નહીં હશે. કદાચ તલવારની ધાર પણ ઇઝરાયેલી લોકોની રક્ષા કરી હશે, પણ પોતાના જીવનના પહેલું સ્થાન એને કદાચ પરમેશ્વરને નહીં આપ્યું હશે. 30 બાળકો હતા, એટલે કે એના માટે એમણે ઘણું બધું ભેગું કર્યું હશે, કેમ કે 30 બાળકોનું પાલન પોષણ કરવાનું, એટલે એણે પોતે પણ સંપત્તિ ભેગી કરી છે, કેમ કે એમને જીવાડવાનું, એમને એસ્ટાબ્લિશ કરવાનું, એમને સ્થાપિત કરવાનું, તો એને પોતે પણ તૈયાર થવું પડે. તો કદાચ એ બાબત ભૌતિક વાનાઓની પ્રાપ્તિમાં એણે પોતાનું જીવન બરબાદ કર્યું છે. વાલા ભાઈ બહેનો, તમે સંસારની વસ્તુઓ પ્રાપ્ત કરવામાં તો તમારું મહામૂલું જીવન નથી વેડફી રહ્યા ને, તો આ સમય છે કે તમારે આ બાબતને સમજવી જરૂરી છે. અને આપણે જોઈએ, જો તમે ફક્ત સંસારિક બાબતને સમજવાની કોશિશ કરશો તો આધ્યાત્મિક બાબત તમને નહીં સમજાશે. પણ એ વચન શું કહે છે સાંભળીએ. સંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતો નથી. આજે માણસ જાત પોતે સંસારની વાતોમાં એટલો બધો પચ્યો છે કે આધ્યાત્મિક વાતોમાં એ સ્વીકાર કરતો નથી. એને કોઈ એમાં રસ નથી, કોઈ એને ઇન્ટરેસ્ટ નથી. બસ એ તો દુનિયાદારી, પૈસા ભેગા કરવા, ધન દોલત ભેગા કરવામાંથી ઊંચો નથી. તમારું વચન શું કહે છે? સંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે. જોયું, જ્યારે આપણે આધ્યાત્મિક વાતો લોકોની સાથે કરીએ છીએ વાલા બહેનો, તો લોકો કહે ભાઈ પૈસા વગર થોડું જીવાય. પ્રાર્થના વગર લોકો જીવી જાય છે, વચન વગર લોકો જીવી જાય છે, પૈસા ધન દોલત વગર લોકો નથી જીવી શકતા. આ છે સંસારની મોહ અને માયા. લોકોને એવું લાગે છે કે સંસારમાં આપણે જીવીએ છીએ તો બધી વસ્તુ તો આપણે ભેગી જ કરવી પડે ને, પણ સંસારમાં જીવીએ છીએ એ વાત સાચી, પણ એના પછીનું પણ એક જીવન છે. લોકો એ ભૂલી જાય છે. ભૌતિક જીવન અને આ જે ક્ષણિક જીવન પાછળ લોકો એટલી આંધળી દોટ મૂકી દે છે, પરંતુ આધ્યાત્મિક અનંત જીવન તરફ તેઓ દ્રષ્ટિ નથી કરતા. અને માણસની સૌથી મોટી મૂર્ખાઈ આ છે. અને એટલા માટે વચનમાં કેટલું સુંદર લખવામાં આવ્યું છે કે કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે. આ બધી બાબતો આપણને આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી, કેમ કે એમને સંસારિક બાબતોમાં એટલો બધો રસ છે. એ સંસારિક બાબતોમાં એટલા બધા રચ્યા પચ્યા છે કે તેમને આધ્યાત્મિક બાબતો સમજાય છે, છતાં નથી સમજવું. સમજવાની કોશિશ જ નથી કરતું. સમજાય જાય એવી છે. આધ્યાત્મિક બાબતો કોઈ બહુ મોટી મુશ્કેલ બાબત નથી, કોઈ બહુ મોટી જટિલ બાબતો નથી. આધ્યાત્મિક બાબતો એટલું હતું કે પરમેશ્વર આપણને બનાવ્યા, આપણે પરમેશ્વરની મહિમા આપીએ. સીધી સરળ સમજ છે, પરંતુ લોકો નથી સમજવાની કોશિશ કરતા. જટિલમાં જટિલ રીતે લોકો પૈસા ભેગા કરવાની કોશિશ કરે, પણ સામાન્ય રીતે આધ્યાત્મિક જીવન તરફ તેઓ દ્રષ્ટિ નથી કરતા. પણ બાઇબલ શું કહે છે? પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી. જોયું, જે વ્યક્તિ આધ્યાત્મિક છે ને એ પોતે અધ્યાત્મમાં રસ લેશે, આધ્યાત્મિક બાબતો તરફ પોતાની દ્રષ્ટિ કરશે. સંસારિક બાબતો, શરીર છે, જીવન છે, પરિવાર છે, તો આપણે મહેનત કરવી પડશે. બાઇબલ પણ કહે છે કે તું પસીનો પાડીને તારી રોટલી ખાશે. બરાબર છે, બિલકુલ સાચી વાત, પણ દેવનો મહિમા કરવાનું લોકો ભૂલી જાય છે. આપણે વચન જોઈએ શું કહે છે આપણને. આપણા જે અધ્યાય છે, આજે શાસ્ત્ર ભાગમાંથી જે આપણે વાંચી રહ્યા છે, ન્યાયાધીશોનું પુસ્તક 10મો અધ્યાય, 3, 4 અને 5 આ 3 વચનમાંથી યાયરના જીવન સંબંધી અને આપણા જીવન સંબંધી સરખામણીઓ અને વિરોધાભાસી બાબતો આપણે જોવાના છે. સરખામણી અને તફાવત જોવાના છે કે આપણા જીવનમાં યાયરની બાબતો કઈ લાગુ પડે છે અને આપણા જીવનમાં યાયરની બાબતો કઈ નહીં લાગુ પડવું જોઈએ. એ બાબતો આજે આપણે આ સંદેશ દ્વારા સમજી રહ્યા છે. આ સંદેશનો જે મેં શીર્ષક આપ્યું છે કે જીવન એક યુદ્ધ છે વાલા. કેમ કે યાયર પણ એક યોદ્ધા હતો, ન્યાયાધીશ હતો, એ વાત સાચી, પણ મૂળ એનું કામ યોદ્ધા તરીકે નહોતું. આપણે પણ પ્રભુના લોકો તરીકે જીવન જીવીએ છીએ, પરંતુ સામાન્ય જીવન જીવતા હોઈએ યા આધ્યાત્મિક જીવન જીવતા હોઈએ યા સંસારિક, આપણે બધા જ એક યોદ્ધા તરીકે જીવન તો જીવીએ જ છે. આપણે એ જોઈશું શું લખ્યું છે 4થા વચનની અંદર. તેને 30 દીકરા હતા, તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. ચોથો મુદ્દો આપણે જોઈ રહ્યા છે. ચોથો મુદ્દો યાયરની વાત નથી કહેતો, પણ યાયરના દીકરાઓની વાત કરે છે. વાલા ભાઈ બહેનો, ધ્યાનથી સાંભળવા જેવી છે. એમને 30 દીકરા હતા. 30 દીકરાઓ ખેતી કરતા એવું બાઇબલમાં નથી લખ્યું. 30 દીકરાઓ પરમેશ્વરનો મહિમા કરતા તેવું બાઇબલમાં નથી લખ્યું. 30 દીકરાઓ કોઈક યાજક હતું, કોઈ આ કામ કરતું, કોઈ તે કામ કરતું, એવું નથી લખ્યું. પણ 30 દીકરાઓ એક જ કામ કરતા હતા, એક સમાન કામ કરતા હતા. જુઓ તમે, આજે સંસાર એક જ ધરી તરફ ચાલી રહ્યું છે. સંસારને બસ મોહ માયા, પૈસા, ધન, સંપત્તિ, એક જ રસ્તો છે બધાનો. બાઇબલ શું કહે છે? એક એવો માર્ગ છે જે લોકોને સારો લાગે છે, અદલ લાગે છે, પણ આખરે તો એ મોતનું જ પરિણામ છે. વાલા ભાઈ બહેનો, નર્કમાં લઈ જાય છે. એ જ રસ્તે લોકો ચાલી રહ્યા છે. આ 30 દીકરા બધા એક સમાન જીવન જીવતા હતા. કોઈ આ કરતું હતું, કોઈ તે કરતું, એવું નથી લખ્યું. બાઇબલમાં જોઈએ છે આ આદમ અને હવાના
પહેલા બે સંતાનો વિશે આપણે વાંચીએ છીએ, કાઈન અને હાબેલ, તો આપણે જાણીએ છીએ કે બંને પોતપોતે અલગ અલગ કામ કરતા હતા. કાઈન ખેડૂત હતો અને હાબેલ ગેટા પાળકો. બંનેની પ્રકૃતિ અલગ અલગ હતી, બંનેનું કામકાજ અલગ અલગ હતું. પણ અહીંયા આપણે જોઈએ કે જે યાઈર જે હતો, ન્યાયાધીશ હતો, 8મા નંબરનો જે ન્યાયાધીશ હતો વાલાભાઈ, એના 30 દીકરા હતા. 30 દીકરા એક સમાન કામ કરતા. તે ગધેડાના વછેરા પર ફરતા હતા, સવારી કરતા હતા. શબ્દ લખ્યો છે, ફરતા શબ્દ નથી લખ્યો. સવારી કરવાનો મતલબ થાય ગર્વ કરતા હતા. જ્યારે સમાજમાં કે ગામમાં કે શહેરમાં તેઓ નગરમાં નીકળતા ત્યારે ગધેડા પર બેસીને જાણે કે રાજા જેવું ગૌરવ લેતા હતા, આમ સન્માન કરાવતા હતા. પોતે કઈ ઘમંડની સાથે ફરતા હતા. ગર્વ હતો કે અમારો બાપ ન્યાયાધીશ છે, અમારો બાપ યોદ્ધા છે, અમારા બાપના તલવારથી ને અમારા બાપને લડાઈના કારણે, અમારા બાપની સુરવીરતાના કારણે તમે લોકો સુરક્ષિત છો, વગેરે પ્રકારનું એક કદાચ સંસારિક ઘમંડ હતું. આજે એવું જ છે વાલા, લોકો ઘમંડમાં રચ્યા પચ્યા છે, ઘમંડમાં રચ્યા પચ્યા છે. આજે આ તમે જુઓ, ઘમંડ બહુ ખતરનાક પાપ છે. બાઇબલમાં આપણે જોઈએ છીએ કે બાઇબલમાં આપણે સમજી શકીએ છીએ કે લુસિફર જે હતો, એ જે આખા બાઇબલના ઇતિહાસ પ્રમાણે આપણે જોઈએ છીએ તો એ ઘમંડ એ પહેલું પાપ છે. લ્યુસિફરને શેતાન બનાવવાનું પાપ જે છે એ ઘમંડ છે. લ્યુસિફરે ઘમંડ કર્યું કે હું દેવ કરતા પણ મોટો છું, અને એ ઘમંડ એને નીચો પાડી દે છે. વાલા 30 દીકરા એક સમાન પ્રવૃત્તિ કરતા હતા, અને તેઓ નગરોમાં જતા અને પોતે ગધેડાના વછેરા પર, ગધેડા પર નથી લખ્યું, વછેરાનો મતલબ થાય જુવાન ગધેડો, યા તો હજી હમણાં જુવાન અવસ્થામાં આવેલો ગધેડો. એટલે કે એવું માંદું એવું ગધેડું નતા, પરંતુ એમ હટ્ટું કટ્ટું અને એકદમ મજબૂત એવો ગધેડાનું બચ્ચું મંગાવતા અને તેના પર બેસીને જાણે કે શાનથી સવારી કરતા. એક ઘમંડની સાથે, એક સ્વાભિમાનની સાથે, એક જુસ્સાની અને એક ગર્વની સાથે તેઓ ફરતા. જ્યારે આમ બહાર નીકળતા હશે તો લોકો એમને મસ્તક કદાચ બનાવતા હશે. લખ્યું નથી એટલે હું નહીં કહી શકું, પણ થોડી સમજદારીથી આપણે સમજીએ તો સમજીએ કે એના પપ્પા યોદ્ધા હતા. તે બાપનું નામ લઈને જાણે કે નીકળતા અને ઘમંડ કરતા. આજની યુવા પેઢી પણ એવું છે, બાપના પૈસે જે ગાડીઓ લઈને ફરે છે અને પોતાનું જીવન બરબાદી તરફ લઈ જાય છે, પૈસા વેડફી નાખે છે. ઘણા લોકો પોતાનું જીવન મોહ માયા અને સંસારના ધન સંપત્તિ પાછળ પોતાનું જીવન બરબાદ કરે છે. વાલા ભાઈ, આ 30 દીકરાઓ એક જ કામ કરતા, અને તે 30 દીકરા ગધેડાના વછેરા પર બેસીને એ દેશમાં યા નગરોમાં ફરતા હતા, ગર્વ કરતા હતા. ગર્વ બહુ ભયંકર પાપ છે વાલા ભાઈ બહેનો. અને એટલા માટે આપણે વચન વાંચીશું, યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને 16મું વચન આપણે વાંચીએ. શું લખ્યું છે બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. યાકૂબ એ પ્રભુ ઈસુનો ભાઈ હતો અને આપણને આજે સુંદર મજાનું શિક્ષણ આપે છે. શું લખ્યું છે આપણે વાંચીએ. યાકૂબના પત્ર 4થો અધ્યાય 16મું વચન. પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, એવી સઘળી બડાઈ ખોટી છે. બાઇબલ આ બાબતને બિલકુલ સિદ્ધ કરે છે. સઘળી બડાઈ ખોટી છે. આ 30 દીકરા ગધેડાના વછેરા પર સવારી કરતા હતા, જુવાન ગધેડા પર સવારી કરતા હતા. લખ્યું નથી કે તલવાર લઈને નીકળતા, પણ કદાચ એના બાપ પણ યોદ્ધા હતો, કદાચ તલવાર લઈને નીકળતા હશે. લોકો નીચું જોતા હશે, લોકો એમનાથી ડરતા હશે. સમાજમાં અને નગરોમાં એ ડર ફેલાવતા હતા, અને એનું કારણ પણ હું તમને બતાવીશ કેમ ડર ફેલાવતા હતા. એ કદાચ આપણને દેખાઈ આવશે આગળના વચનમાં કે આગળના ભાગમાં, શાસ્ત્ર ભાગમાં આપણે વાંચીશું, અને વચનમાં આગળ જેમ જેમ વધીશું તો સમજાશે કે એ લોકો પોતાના બાપને પરમેશ્વરે ન્યાયાધીશ બનાવ્યો, એ યુદ્ધ કરીને લોકોને બચાવતો, પણ એ બાબતને લઈને એમના દીકરાઓ ઘમંડ કરતા, ગર્વ કરતા, અને 30 દીકરાઓ આ ઘમંડમાં રાજતા હતા. એ સારી વાત નહોતી. વાલા ભાઈ બહેનો, અત્યાર સુધી આપણે 4 બાબતો શીખ્યા છે. આગળ આપણે વચન સમજવાની કોશિશ કરીશું, અને 5મા મુદ્દા તરફ હું તમને લઈ જવા માંગુ છું. 5મો મુદ્દો આપણને શું શીખવાડે છે, બહુ ધ્યાનથી આપણે સંભાળવાની કોશિશ કરીએ. આપણો જે શાસ્ત્ર ભાગ છે, જ્યાંથી આપણે વચનના જે વાંચી રહ્યા છે, સમજી રહ્યા છે, એ છે ન્યાયાધીશોનું પુસ્તક 10મો અધ્યાય 3, 4 અને 5મું વચન. આપણે 4થા વચન છીએ હાલમાં, અને 4થા વચનને ફરી પાછો હું વાંચ્યું છું, તમે ધ્યાનથી સાંભળજો. તેને 30 દીકરા હતા, તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. હવે આગળનો 5મો મુદ્દો આપણે સમજીએ શું છે. તેમને 30 નગર હતા. યાઈર એક પ્રભુનો ઉભો કરેલો ન્યાયાધીશ હતો, પરંતુ એમના દીકરાઓ એ બાબતને લઈને ગર્વ અને ઘમંડ કરીને, લડાઈઓ કરીને, અલગ અલગ ગામડાઓમાં જઈને, એ શહેરોમાં જઈને, નગરોમાં જઈને એમના પર ચડાઈ કરતા અને જીતી લેતા. એક યોદ્ધા તરીકે સારી વાત છે કે જીતવું બહુ સારી વાત છે, પરંતુ વાલા ભાઈ બહેનો, અહીંયા જીતવાનું કારણ થોડું અટપટું લાગે છે, ગર્વ અને ઘમંડ લાગે છે.
એક એક દીકરાઓ, દાખલા તરીકે પહેલા દીકરાએ આ ઘમંડ કરીને એક કોઈ નગરને જીતી લીધું, તો બીજા દીકરાને થાય કે હું પણ એ જ બાપનો દીકરો છું, હું પણ આ જ કરીશ. બીજાએ એવું કર્યું તો ત્રીજો પણ એ વિચારે કે મારા મોટા ભાઈ આમ કર્યું, હું પણ આ જ કરીશ. 30 દીકરાઓ એક જ પ્રકારની પ્રવૃત્તિ કરી, એક કર્યું, બીજાએ અનુકરણ કર્યું. આજે વાલા ભાઈ બહેનો, આપણી યુવા પેઢી બીજાનું અનુકરણ કરીને નાશ તરફ જઈ રહી છે. જુવાનીનો જોશ તેઓને નાશ તરફ લઈ જઈ રહ્યો છે. આ લોકો પણ જે મોટા ભાઈએ કર્યું તે નાનાએ કર્યું, એનાથી મોટાએ નાનાએ કર્યું, એ મોટાએ કર્યું, નાનાએ કર્યું, આમ કરતા કરતા 30 દીકરાએ એક જ પ્રકારની પ્રવૃત્તિ, એક જ પ્રકારની જીવનશૈલી હતી. સૌથી મોટા દીકરાએ ગધેડાના બછારા પર સવારી કરી, તેના પછીના એ બે જ કર્યું. એના પછીના એમ કરતા કરતા 30 એમ જ કર્યું. મોટાએ કામ કર્યું કે કોઈ નગરમાં જઈને એની સાથે લડાઈ કરીને એમના અમુક લોકોને ભેગા કરીને લડાઈ કરીને નગરને જીતી લીધું. બીજાએ પણ કર્યું, ત્રીજાએ પણ, ચોથાએ પણ. 30 દીકરાઓએ એક નગર જીતી લીધું. વાલાભાઈ આ શું દર્શાવે છે? આજે બધા જ દીકરાઓ દુનિયાદારી તરફ છે. બધા દીકરાઓ સંસારની જીત મેળવી રહ્યા છે. સંસારની જીત મેળવી નહીં જોઈએ, હું બાઇબલ પ્રમાણે એ નહીં કહી શકીશ, પરંતુ વાલાભાઈ આધ્યાત્મિક જીવનમાં જીત મેળવવો બહુ જરૂરી છે. આત્મિક રીતે વિજેતા બનવું બહુ જરૂરી છે. સંસારની જીત તમે મેળવો યા ન મેળવો, સંસારની સંપત્તિ તમે મેળવો યા ન મેળવો, પણ અનંત જીવન અવશ્ય મેળવવું પડશે. અહીંયા આપણે જોઈએ છીએ કે 30 દીકરાઓ અલગ અલગ જઈને તેમને જીતી લેતા અને એ નગરને તેઓ જીતીને એમના પર એનો આધિપત્ય જમાવ. અને 30 દીકરાઓ એક જ પ્રકારની પ્રવૃત્તિ કરતા, એ નગરને જીતતા. તલબની ધારથી પોતાનું ઘમંડ અને પોતાનું બળ અને પોતાની શક્તિ અને પોતાના બાપનું નામ જાણે કે રોશન કરતા, પોતાના બાપનું નામ વટાવી ખાતા હતા. આવું જ આજે માણસ જાત કરી રહ્યું છે. ભલા ભાઈ બહેનો, એ હોશિયાના પુસ્તકમાંથી આપણે જોઈશું. હોશિયાનું પુસ્તક 785 નંબરના પાના પર તમે જોશો તો ત્યાં તમને મળશે. હોશિયાનું પુસ્તક 8મો અધ્યાય અને 14મું વચન. આજે તમને મને કંઈક શિખામણ આપે છે વાલાબે. હોશિયા એક નાનો પ્રબોધક છે, પણ વાત બહુ ઊંચી કરે છે. ધ્યાનથી સંભાળવાની જરૂર છે. હોશિયાનું પુસ્તક 8મો અધ્યાય અને 14મું વચન તમને ના મળ્યું હોય તો 785 નંબરના પાના પર છે આપણા ગુજરાતી બાઇબલમાં. ત્યાં લખ્યું છે, કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્ન કરતાને ભૂલી ગયા છે. વાલાભાઈ ધ્યાનથી તમે સાંભળો. આ લાઈવ સંદેશામાં તમને બહુ સુંદર શિક્ષણ મળી રહ્યું છે. વાલાભાઈ ધ્યાનથી તમે સાંભળો કે ઇઝરાયલ લોકો, બીજા લોકો ભૂલી ગયા તો વાંધો નહીં, પણ ઇઝરાયલ લોકો કે જેમને મિસરની ગુલામીમાંથી પ્રભુ કનાન દેશમાં લાવ્યા, દૂધ મધની રેલમ છેલવાળા દેશમાં લાવ્યા, આશીર્વાદના દેશમાં લાવ્યા, પણ લોકો પરમેશ્વરને ભૂલી ગયા. કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્ન કરતાને ભૂલી ગયા છે. ધ્યાનથી સાંભળજો. પરંતુ આગળની વાત શું કહે છે? ને તેઓએ મંદિરો બાંધ્યા. તમે જુઓ, એક ભાગ બીજા ભાગને મળતો નથી આવતો. પહેલો ભાગ એમ કહે છે કે ઇઝરાયલ લોકો ઈશ્વરને ભૂલી ગયા, અને બીજી તરફ બાઇબલ કહે છે કે તેમણે મંદિરો બાંધ્યા. બિલકુલ મેચ નથી થતી. ઈશ્વરને નથી માનતા તો મંદિરો કેમ બાંધે છે? એટલે કે ગર્વ કરે છે. અહીંયા પણ મોટા મોટા મંદિરો બનાવીને લોકોની આગળ એવું સિદ્ધ કરે છે, અમારા પરમેશ્વર બહુ મોટો છે, અમારા પરમેશ્વરનું મંદિર બહુ મોટું છે, અમે અમારા જેવો કોઈ નહીં, અમારા પરમેશ્વર જેવો કોઈ નહીં. પણ વાસ્તવિક રીતે તેઓ પરમેશ્વરને ભૂલી ગયા હતા. ફક્ત ભૌતિક રીતે તેઓના મંદિર મોટા હતા, વિશાળ હતા, ભવ્ય હતા, સોનાના મંદિર હતા. પરંતુ આખર અફસોસની વાત એ હતી કે તું પરમેશ્વરને ભૂલી ગયા. આજે તમે ને હું ભૂલી તો નથી. આપણે સારા મંદિરોમાં, ચર્ચોમાં, સારી મંડળીમાં, સારી સંસ્થામાં સભ્ય તો છીએ, પરંતુ સભ્ય હોવું કાફી નથી વાલાભાઈ. ઈશ્વરને જો ભૂલી ગયા હો તો આપણા જીવનનો અફસોસ. કોઈ એક સારી મંડળીના સભ્ય હોવું, કોઈ સારી સંસ્થાના સભ્ય હોવું, એનાથી ઉદ્ધાર નથી વાલાભાઈ. અહીંયા પણ ઇઝરાયલ લોકો પરમેશ્વરને ભૂલી ગયા ને મંદિરો બાંધતા હતા. કેવી અટપટી વાતો છે. આવી જ માનવીય જીવનમાં પણ આવું જ છે. પોતાને ખ્રિસ્તી કેવડાવે છે, આ મંડળીના તે મંડળીના, પરંતુ વાસ્તવિક રીતે તેઓ પરમેશ્વરને ભૂલીને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે. ધન મેળવવું, કમાવું, ભેગું કરવું, બસ આટલું જ એમનું જીવન છે. આ જીવનનું મુખ્ય હેતુ છે. આધ્યાત્મિક જીવનમાં કોઈ પડી નથી. વચન શું કહે છે? કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્ન કરતાને ભૂલી ગયા છે, ને તેઓએ મંદિરો બાંધ્યા છે. યહૂદિયાએ કોટબંધ નગરો વધાર્યા છે. જોયું? મંદિરો તો બાંધ્યા ને સાથે સાથે બીજા નગરો પણ વધાર્યા. એટલે કે અલગ અલગ જગ્યાઓ પર જઈને, બીજા પ્રાંતમાં જઈને, બીજા નગરોમાં જઈને એમણે જીત મેળવી અને એ પોતે કબજે કરી દીધો. એટલે કે ભૌતિક રીતે ઘણી બધી પ્રાપ્તિ કરી. લોકોને ધાક બેસાડવા માટે, લોકોને બતાવવા માટે મોટા મોટા ભવ્ય મંદિરો અને મહેલો પણ બાંધ્યા. પણ આખરે તો આધ્યાત્મિક રીતે નિષ્ફળ ગયા. આધ્યાત્મિક રીતે ઈશ્વરને ભૂલી ગયા. આજે તમારી પાસે ધન છે, પૈસા છે, નોકરી ધંધો, ખેતીવાડી, જે કંઈ છે તમારી પાસે, એ બધું ઈશ્વરે તમને આપેલું છે વાલાભાઈ. શું ઈશ્વરને તમે ભૂલી ગયા છો?
તો તમારા જીવનનો અફસોસ છે. અહીંયા આ લોકો ભૂલી ગયા હતા, છતાં તેઓ યુદ્ધો કરતા, પરમેશ્વર તેમના પર દયા કરતા, તેમને સુરક્ષા કરતા, તેમનો બચાવ કરતા, તેમને વિજય અપાવતા, પણ આખરે તેઓ ઈશ્વરને ભૂલી જતા હતા. અહીંયા તેઓએ મંદિરો તો બાંધ્યા અને સાથે કોટબંધ નગરો પણ વધાર્યા. પણ બાઇબલ શું કહે છે? તમે ધ્યાનથી સાંભળજો વાલા બહેનો. પણ હું તેના નગરો પર અગ્નિ મોકલીશ ને તેઓના કિલ્લા ભસ્મ કરશે. આ બધું ભેગું કરેલું એક દિવસે નકામું થઈ જશે. એ નગરો જીતીને કોટબંધ નગરો બનાવીને તેમણે સુરક્ષા તો રાખી. બીજા રાજાઓ એમના પર હુમલો કરીને એ પ્રદેશ જીતી ન લે એટલા માટે એમણે કોટબંધ નગરો બનાવ્યા. એમણે ફરતે કોટ તો બનાવ્યા, પણ ઉપરથી જ્યારે આવે ઈશ્વરનો કોપ, એનો સામનો કોઈ નહીં કરી શકે. વાલા ભાઈનો ઈશ્વરના કોપથી બચો. સંસારની બાબતોથી તો તમે બચી જશો, તમારા પૈસાથી, તમારી સંપત્તિથી, પણ ઈશ્વરના કોપથી કોઈ નહીં બચે. એટલા માટે વાલા તારણ મેળવી લેવું બહુ જરૂરી છે. તમારા ને મારા માટે તારણની ઉપલબ્ધિ કરવી બહુ જરૂરી છે. તમે કયા ચર્ચમાં જાઓ છો, કયા મંડળીમાં ના સભ્યો છે એનું મહત્વ, ને તમારી પાસે કેટલા પૈસા છે, તમે કેટલા માલદાર છો, કેટલા ગરીબ છો, એનું પણ કોઈ મહત્વ નથી. તમે ઉદ્ધાર મેળવ્યો છે કે નહીં, તમે પ્રભુ ઈસુને ઓળખો છો કે નહીં, તમે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકાર્યો છે કે નહીં, એ તમારા જીવન માટે બહુ જરૂરી છે. વાલા સમજવાની કોશિશ કરીએ વાલા બહેનો. આ 30 જે સંતાનો હતા યાઈરના, એ બસ નગરો વસાવતા હતા, નગરો બનાવતા હતા, અને પોતાનું ને પોતાના બાપનું નામ રોશન કરતા હતા. આજે આપણે પણ આપણા ખાનદાનનું નામ રોશન કરવાની કોશિશ કરીએ છીએ, આપણા બાપનું નામ રોશન કરવાની કોશિશ કરીએ છીએ, આપણું નામ રોશન કરવાની કોશિશ કરીએ છીએ. પણ શું આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી રહ્યા છે? આધ્યાત્મિક જીવનમાં જો આપણે પાછળ છે તો જે કંઈ ભેગું કર્યું છે બધું નકામું વાલા, બધું નકામું છે. અને એટલા માટે આપણે 5મો મુદ્દો જોઈ રહ્યા છે. આપણે 6થા મુદ્દા તરફ જઈશું. આપણે કુલે 7 બાબતો શીખવાના છે. 6થા મુદ્દા તરફ આપણે જઈશું. અને 6થો મુદ્દો આપણને 4થા વચનમાં જોવા મળે છે. ન્યાયાધીશોનું પુસ્તક, જે આપણો શાસ્ત્ર ભાગ છે, ન્યાયાધીશોનું પુસ્તક 10મો અધ્યાય અને 4થા વચનના ભાગમાં આપણે વાંચી રહ્યા છે. આટલા વિભાગમાં જોઈ રહ્યા છે. તેને 30 દીકરા હતા. તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. તેમને 30 નગર હતા કે જે આજ સુધી હાવોત યાઈર કહેવાય છે. જે 6થો જે મારો પોઈન્ટ છે, એ નગરોનું નામ જે પાડવામાં આવ્યું હતું, એ નગરોનું નામ હાવોત યાઈર હતું. આપણે જે સંદેશાની શરૂઆત કરી હતી વાલા ભાઈ બહેનો, એ યાઈરથી શરૂઆત કરી હતી. યાઈરનો મતલબ થાય છે પ્રકાશમાન કરનાર, પ્રકાશ લાવનાર, પ્રકાશિત કરનાર. વાલા ભાઈ બહેનો, આપણે યાઈરના જીવન દ્વારા જોઈએ છે કે પ્રકાશ લાવનાર એવો એનો મતલબ થાય છે, પણ વાસ્તવિક જીવનમાં એના પાસે આધ્યાત્મિક પ્રકાશ હતો. આજે તમે ને હું કોઈ મંડળીના સભ્ય છે, શું પણ આધ્યાત્મિક જીવનમાં આપણા જીવનમાં પ્રકાશ, આપણા જીવનનો પ્રકાશમાન છે? શું આપણે પરમેશ્વરના વચનોનું પ્રેક્ટિકરણ સમજી રહ્યા છે? શું બાઇબલ વાંચી રહ્યા છે? શું પ્રાર્થના કરી રહ્યા છે? શું આધ્યાત્મિક જીવન જીવી રહ્યા છે? તો કદાચ આપણે કોઈ સારી મંડળીના સભ્ય અને કોઈ સારી સંસ્થાના સભ્ય હોવું પૂરતું નથી. આપણા જીવનમાં આત્માનો પ્રકાશ હોવો બહુ જરૂરી છે. વલાભાઈ બહેનો, અત્યાર સુધી આપણે 5 મુદ્દાઓ જોયા. યાઈરના જીવન સંબંધી આપણે 5 મુદ્દાઓ જોયા. 6થા મુદ્દા તરફ આપણે ધ્યાન આપીશું, અને તે આપણને ન્યાયાધીશોના પુસ્તક તેનો 10મો અધ્યાય અને 4થા વચનની અંદર આપણે એના 4થા વચનના પાછલા વિભાગમાં આપણે જોઈશું એ 6થો મુદ્દો. ત્યાં લખ્યું છે, તેમને 30 નગર હતા કે જે આજ સુધી હાવોત યાઈર કહેવાય છે. હાવોત યાઈર, વાલા ભાઈ બહેનો, હાવોત યાઈરનો મતલબ થાય યાઈરના નગરો. તમે જો ધ્યાનથી તમે આ બધી બાબતો સાંભળી હશે, વચન સાંભળ્યું હશે, તો જોયું હશે કે એમને એ પણ એક યોદ્ધા હતો, યાઈર પણ એક યોદ્ધા હતો, ન્યાયાધીશ હતો ને યોદ્ધા હતો. એમના દીકરાઓ પણ એ જ રીતે એનું અનુકરણ કરીને યોદ્ધા હતા. અને એમના દીકરાઓએ એક નગર જીતી લીધું. એક નગર જીત્યા પછી એમણે એ દીકરાઓએ એ જે નગરનું નામ છે, એ 30 નગરનું જે આખું એક જૂથ બનાવ્યું, એને એ જૂથની ઓળખાણ હાવોત યાઈર આપ્યું. એટલે કે એ દીકરાઓએ પોતાના બાપના નામ પરથી બધા નગરોનું નામ પાડ્યું. કેમ? એના 2-3 કારણ આપણે સમજી શકીએ છીએ. પહેલું કારણ એ હતું કે એ સમયમાં ઇઝરાયેલી લોકોમાં યાઈરનું મહત્વ હતું. કેમ કે યાઈર એ ન્યાયાધીશ હતો. છોકરાઓનું મહત્વ નહોતું. છોકરાઓ પણ સુરવીર હતા, છોકરાઓ પણ લડતા હતા, છોકરાઓએ પણ ગામ વસાવ્યા, નગરો વસાવ્યા, પણ તેઓ જાણતા હતા લોજિકલી કે અમારા બાપનું નામ બહુ મહાન છે. અમારો બાપ એટલે કોણ? એ પ્રકારનું ગર્વ પહેલા બચપનથી તેઓ કરતા આવ્યા હતા કે અમારો બાપ એટલે ન્યાયાધીશ, અમારો બાપ એટલે ઇઝરાયલનો રક્ષક, અમારો બાપ એટલે આ, અમારો બાપ એટલે આ, અમારો બાપ વગેરે વગેરે. આજે એક ઘમંડમાં તેઓ રાચતા તે દેખાઈ આવે છે. અને એટલે એમણે શું કર્યું કે એમના બાપના નામને રોશન કરવા માટે એમણે હાવોત યાઈર નામ આપ્યું. આજે આપણે એવા કોઈ સંસારિક ઘમંડમાં તો નથી ને. આપણા બાપ
ની કે આપણા બાપ દાદાની સંપત્તિ, જમીન, જાયદાદને કારણે ઘણા લોકો ગર્વ કરે છે, અમારી પાસે આટલી જમીન છે, અમારી પાસે આટલી સંપત્તિ છે, અમારી પાસે આ છે, અમારી પાસે તે છે. વલ્લભભાઈ બહુ ધ્યાનથી તમે સાંભળશો તો તમે સમજી શકશો કે અહીંયા તમે જુઓ કે એ લોકોએ એ નગરોના નામ પોતાના નામ પરથી નહીં પાડ્યા. બાઇબલમાં તમે જોશો તો ઉત્પત્તિના 4થા અધ્યાયથી તમે જોશો કાઈનની જે પેઢી હતી તેઓ નગર વસાવતા તો એમના નામ પરથી તેઓ નામ પાડતા હતા. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એમણે પોતાના બાપ યાઈરના નામ પરથી નગરના જૂથને 30 નગરના જૂથને હાવોથ યાઈર નામ આપ્યું. એટલે કે યાઈરના નગરો, અમારા નગરો નથી, આ તો યાઈરના નગરો છે. એટલે એક પ્રકારનો દબદબો રહે, એક પ્રકારનું એમને ગૌરવ રહે, એક પ્રકારનું એમને ઘમંડ રહે કે હા અમારું છે, આ બધું અમારા બાપનું છે. કહેવાનો મતલબ એ થાય આપણે આ પ્રકારની કોઈ ઘમંડ નહીં કરીએ. આપણું જીવન એ પ્રભુના હાથમાં આપણે સમર્પણ કરીએ. વાલા ભાઈ બહેનો, આપણે માથીની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને આપણે વાંચીએ 12મું વચન શું કહે છે આપણને પરમેશ્વરનું વચન. માથીની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને આપણે જોઈએ 12મું વચન. માથીની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 12મા વચનમાં પરમેશ્વરનું વચન એમ કહે છે કે જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. કેટલી સુંદર વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખાડી કે જે કોઈ પોતાને ઊંચો કરશે ને અને નીચો કરવામાં આવશે. અહીં તમે જુઓ કે યાઈર અને યાઈરના દીકરાઓ પોતાને ઊંચો કરવાની કોશિશ કરતા હતા. દેવને મહિમા આપ્યો ક્યાંય લખ્યું નથી. દેવના નામ પરથી નગરનું નામ પાડ્યું લખ્યું નથી. જ્યાં જુઓ ત્યાં પોતાનું અને પોતાના બાપનું નામ રોશન કરે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. તમે જોજો આવી બધી બાબતો બનવાને કારણે શું બને છે તે 7મા પોઈન્ટમાં આપણે જોઈશું. 7મો મુદ્દો જે આપણે આપણા ન્યાયાધીશોના પુસ્તકની અંદર 5મા વચનમાં જઈશું. જુઓ, જાણી જોઈને પરમેશ્વરે 5મું વચન અલગ કર્યું છે. 4થા વચનમાં બાબતો ઘણી બધી લખી છે. એમના દીકરાઓની વાત લખી છે. 3જા વચનમાં યાયરની વાત લખી છે. 4થા વચનમાં એના દીકરાઓની વાત લખી છે. અને 5મા વચનમાં શું લખ્યું છે? યાયરના અંતની વાત લખી છે. જ્યારે આવું થવા માંડે, જ્યારે લોકો ગર્વ અને મદમાં ઘેરાઈ જાય અને ઈશ્વરને ભૂલી જાય ને, ત્યારે ઈશ્વર પછી સહન નહીં કરી શકતો. 5મા વચનમાં લખ્યું છે યાઈર મરણ પામ્યો. તમે જુઓ, એક તરફ દીકરાઓ એ પોતાના બાપના નામને રોશન કરવા માટે 30 નગરમાં પોતાના બાપનું નામ કાયમ કરી દીધું કે હાવોથ યાઈર, યાઈરના નગરો છે. પણ એ પરમેશ્વરને નથી પસંદ પડતું. જ્યાં પરમેશ્વરને મહિમા નથી મળતું, માણસ જાતને મહિમા મળે છે, એ ઈશ્વર કદી સહન નહીં કરી શકે. બાઇબલ કહે છે હું મારો મહિમા કોઈને નહીં આપીશ. વાલા ભાઈ બહેનો, તમે જુઓ, જ્યારે યાઈર અને યાઈરના દીકરાઓ પોતાનો જ મહિમા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પરમેશ્વરે શું કર્યું કે જેનું નામ મોટું મનાઈ રહ્યું હતું એને મૃત્યુ આપ્યું. મૃત્યુથી કોઈ બચી નહીં શકે. વાલા, તમે ને હું પણ મરવાના છે. એટલા માટે મરવા પહેલા પરમેશ્વરને મહિમા આપો. તમારો મહિમા થાય, તમારા નામ ઊંચું થાય એ જતું કરો. અહીંયા આ લોકોએ યાઈર અને એના દીકરાઓએ હાવોથ યાઈર કરીને એ 30 નગરના નામ પોતે પોતાના બાપના નામ પરથી પાડ્યા, પણ એ નકામું ગયું. કેમ કે 5મું વચન કહે છે યાઈર મરણ પામ્યો ને કામોનમાં દટાયો. તમે જરા 5મા વચનની ગંભીરતા તરફ તમે જોશો તો તમે જબરજસ્ત શિક્ષણ પ્રાપ્ત કરશો. વાલા ભાઈ, 5મું વચન આપણને બહુ જબરજસ્ત રીતે શિક્ષણ આપે છે કે હાવોથ યાઈર કે જે એમણે નગર વસાવેલા હતા, એ નગર બનવાને કારણે પરમેશ્વરે યાઈરના કામને ખતમ કર્યું. યાઈરને પણ ખતમ કર્યો. યાઈરનું મૃત્યુ થયું. માણસ ગમે એટલું પ્રાપ્ત કરશે, વાલા, મૃત્યુ દ્વારા બધું ખતમ થઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું કે એક માણસ હતો કે જેને વખારો બનાવ્યા, હું આમ કરીશ તેમ કરીશ. એને કહ્યું, અરે મૂર્ખ, જો આજે તારો જીવ લઈ લેવામાં તો આ બધું કોનું થશે? યાઈરનો જીવ લઈ લેવામાં આવ્યો. ઘમંડ, પૈસા, ધન, દોલત, યુદ્ધ અને યુદ્ધ કલા અને બળ ને શક્તિ ને પ્રાપ્તિ કંઈ કામ નહીં લાગશે. જાણે માણસ મરી જાય ને, હાથમાં કશું નહીં લઈ જતો. સિકંદરે બહુ કોશિશ કરી, સમ્રાટ બનવાની કોશિશ કરી, પણ મરવા ત્યારે કશું નહીં લઈ જઈ શક્યો. દુનિયાનો ઇતિહાસ તમે તપાસો, તમારા મારા વ્યક્તિગત જીવનનો અભ્યાસ કરો, કશું હાથમાં નથી આવવાનું. અનંત જીવન પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે. તમે જરા ધ્યાનથી સાંભળશો તો અહીં લખ્યું છે કે યાઈર મરણ પામ્યો ને કામોનમાં દટાયો. ક્યાં દટાયો? હાવોથ યાઈરમાં નહીં દાટવામાં આવ્યો. જે દીકરાઓએ એમના બાપના નામ પરથી નગરો વસાવ્યા, તમે જુઓ, યાઈરના જીવનમાં છેલ્લે મોટો અફસોસ થઈ ગયો કે એમણે જે યુદ્ધ અને શક્તિથી પ્રાપ્ત કરેલા નગરો હતા ત્યાં યાઈને નહીં દાટ્યો. કેવું ખતરનાક થઈ ગયું. જે જગ્યા કામોન હતી, આખા બાઇબલમાં એક જ વખત કામોન આ નામ આવે છે.
આખા બાઇબલમાં એક જ વખત, અને તે પણ યાઈરના દફનની વાત, સ્થળની વાત, યાઈરના કબરના સ્થાનની વાત, યાઈરનું મૃત્યુ થયું ને એને દાટવાનું સ્થાનનું, એટલે ફક્ત મૃત્યુને માટે કામોનનું નામ લેવાય છે. આ શહેરનું કે આ ગામનું નામ બીજે બાઇબલમાં પછી ક્યારેય નથી આપ્યું. આજે મૃત્યુ અફર છે વાલા, ક્યારેય નહીં બદલે. આખા બાઇબલમાં એક જ વખત નામ આપ્યું છે કામોન, અને એ પણ યાઈરનું મૃત્યુ થયું અને એને દાટવામાં આવે તે સ્થળનું નામ છે. આ જીવનનો તમે કંઈ જ પ્રાપ્ત નથી કરી જવાના. 30 જે નગરો હતા ત્યાં એને નહીં દાટ્યું. એ જગ્યા પર એમને દટાવવા માટે પણ જગ્યા નહીં એમને મળી. કામોનમાં દાટવામાં આવ્યો. કેમ કામોનમાં એનું બાઇબલમાં આપણને વર્ણન નથી મળ્યું. બહુ ટૂંકાણમાં યાયરના જીવન ચરિત્ર આપણને જોવા મળે છે, એમના દીકરાઓનું જીવન જોવા મળે છે, પણ આપણું પણ બહુ ટૂંકું જીવન છે. 3 વચ્ચેની અંદર યાયરનું જીવન સમાપ્ત થઈ જાય છે. આપણે પણ 3 અવસ્થા છે, બાળપણ, જુવાની અને ઘટપણ વાલા, આપણું જીવન સમાપ્ત થઈ જશે. કશું આપણા હાથમાં આવવાનું નથી વાલા ભાઈ બહેનો. આ યાઈર મરણ પામ્યો અને કામોનમાં દટાયો, કંઈ જ લઈ નહીં ગયો. એનું નામ પણ પછી બાઇબલમાં જોવા નથી મળતું, એટલે કે એનું કોઈ મહિમા નથી જોવા. આજે તમે કેટલો મહિમા કરો છો, કેટલું તમે ઘમંડ કરો છો, કશું જ તમારા હાથમાં નથી. કેટલા કમાવ્યા ને કેટલા ઢગલો કર્યા, એ કંઈ તમારા હાથમાં નથી આવવાનું. આ કામોનમાં એ દટાયો. એણે જે પ્રાપ્ત કર્યું હતું એમાં એને દફનાવવામાં નહીં આવ્યો. આપણે બાઇબલમાં આપણે સમજી રહ્યા છે વાલા ભાઈ બહેનો. આ બધી બાબતો આપણે સમજવાની કોશિશ કરીએ છીએ વાલા ભાઈ બહેનો. યાયરનો મતલબ હતો અજવાળો આપનાર, પણ એને અજવાળું નહીં આપ્યું. એને બસ પોતે પોતાનો મહિમા કર્યો, પોતાનું નામ ઉજવાળ્યું, અને એના દીકરા એનું નામ ઉજવાળ્યું, પરમેશ્વરનું નામનો મહિમા નહીં કર્યો. પણ બાઇબલ આપણને શું કહે છે? પ્રભુ ઈસુ આપણા બધાને માટે કહે છે. હવે હું જૂના કરારમાંથી નવા કરાર તરફ આજની સમયમાં આવું છું. ભલા ભાઈ, યાયરના જીવન અને એના જીવનને આપણા જીવન સાથે સમાનતા, હવે તફાવત તરફ હું તમને લઈ જાઉં. બહુ જલ્દીથી હું તમારી આગળ વાત કરું. આપણે યાયરના નામનું જેમ આપણું નામ પણ છે, પણ આપણે એના કામ જેવું કામ નથી. આપણે શું કરવાનું છે? તે માંથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય 14મા વચનની અંદર આપણને જોવા મળે છે. માંથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય 14મા વચનમાં પરમેશ્વરનું વચન આપણને આમ કહે છે, આપણે ધ્યાનથી સાંભળીએ. માથી 5 અને 14 વચન. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારો અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. વાલાભાઈ, તમારું અજવાળું લોકોની આગળ પ્રગટ થવા. તમારું નામ યાઈર બનાવો. પેલા જૂના કરારના યાઈર જેવું જીવન નહીં જીવો. એનું નામ હતું અજવાળું પાથરનાર, અજવાળું લાવનાર, પણ એને અજવાળું નહીં લાવ્યું. પણ તમે અજવાળું છે, તમે આ દુનિયાને અજવાળું આપો, અને તમારા જીવનમાં એવું રૂઢીકરણી લાવો, સારું જીવન જીવો કે જેથી કરી વિદેશીઓ પણ આકાશમાંના બાપની સ્તુતિ કરે. તમારું જીવનને સુધારી લો, બનાવી લો. તમે સુધરશો ને તો તમને જોઈને દુનિયા સુધરશે. એટલે આપણે જીવનમાં આધ્યાત્મિક જીવન તરફ આપણું દ્રષ્ટિકોણ કરીએ. વાલા ભાઈ બહેનો, આપણે એક યોદ્ધા છે. યાયરની જેમ ફક્ત નગર વસાવવા માટે, કોટબંધ નગરો બનાવવા માટે નહીં, પણ આપણે આધ્યાત્મિક રીતે વિજેતા જીવન જીવવા માટે આપણે એક યોદ્ધા છે. વાલા ભાઈ બહેનો, યાયર પણ યોદ્ધા હતો, પણ એને સંસારની પ્રાપ્તિ કરી. આપણે પણ યોદ્ધા છે. આપણે બાઇબલમાંથી જોઈશું. અને એફએસસીનો પત્ર તેનો 6થો અધ્યાય અને 12મા વચનથી હું તમારી આગળ કંઈક શીખવાડવા માંગુ છું તમને. એફએસસીનો પત્ર 6થો અધ્યાય અને 12મા વચનથી આપણે જોઈએ શું લખ્યું છે. એક યોદ્ધા તરીકે તમારે મારે આ વચનનો બહુ ધ્યાન આપવાની જરૂર છે. યાયર એ માત્ર તલવારના જોરે જીત્યો, તલવારના જોરે એને શહેરો જીત્યા, તલવારના જોરે એને નામ રાખ્યું. પણ આપણું કામ એ નથી, આપણું જુદું કામ છે. જોઈએ આપણે કઈ તલવાર રાખવાની છે. એફએસસીનો પત્ર 6થો અધ્યાય 12મા વચનથી, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો. હાલેલુયા. દેવના સર્વ હથિયારો. કયા દેવના હથિયારો? આ સંસારિક તલવાર, બંદૂક, ઢાલ ના, દેવના હથિયારો કયા છે આપણે જોઈ રહ્યા છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દાડે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તમે તેની સામે ટકી શકો, શેતાનની સામે ટકી શકીએ, દુષ્ટ આત્માઓની સામે ટકી શકીએ, બુરાઈની સામે ટકી શકીએ. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયાર રૂપે જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકો. વળી તારાનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે દેવનું વચન છે તે લો.
આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો વાલા. દેવના વચનના આધારે આપણે જીવન જીવવાનું છે. પેલા ન્યાયાધીશ યાર જેવું જીવન નથી જીવવાનું. એના જીવનમાં પ્રકાશ આપવાનું કામ હતું, એને પ્રકાશ નહીં આપ્યો. આપણા જીવનમાં આપણે અજવાળું બનીએ, વચન પ્રાપ્ત કરીએ, વચનનું અજવાળું પ્રાપ્ત કરીએ. આત્મામાં જોયું, શરીરમાં નહીં, સાંસારિક બાબતોમાં નહીં, ભૌતિક બાબતોમાં નહીં. બાઇબલ વચન કહે છે આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. યાયરે પ્રાર્થના કરી નથી લખ્યું, યાયરે દેવનો મહિમા કરી નથી લખ્યું, યાયના દીકરાઓએ સેવા કરી નથી લખ્યું, યાયના દીકરાઓ યાજક ન્યાયાધીશ બન્યા નથી લખ્યું. ભલા ભાઈ બહેનો, ત્યાં દેવને કોઈ જગ્યા પર દેવનું નામ નથી લખવામાં. એ 3 વચનની અંદર પરમેશ્વરનું નામ જ નથી લખવામાં આવ્યું. પરમેશ્વરની મહિમાનું કોઈ વર્ણન નથી લખવામાં આવ્યું. બસ યાયરના દીકરાઓની યાયની મૃત્યુની વાત લખી છે. આજે તમે જીવો અને જન્મો અને જીવો અને મરી જાઓ એટલું તમારું જીવન નથી. જીવન અનંત જીવન છે વાલા. આ જીવન પછી, આ મૃત્યુ પછી પણ અનંત જીવન છે. એના તરફ તમે ધ્યાન આપો. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સગળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. વાલા ભાઈ બહેનો, વિનંતી કરીને જાગૃત રહેવાનું છે. યાયરેના દીકરાઓ ભૌતિક વાનાઓ પાછળ લાગ્યા, આપણે આત્મિક વાનાઓ તરફ પાછળ લાગીએ. બીજો તિમોથી બીજો અધ્યાય અને નંબર 210 અને 1 થી 4 વચન વાંચે. આપણે એક યોદ્ધા છે વાલા બહેનો. આત્મિક યુદ્ધ લડવાનું છે આપણે. સંસારિક યુદ્ધમાં કદાચ આપણે હારી જઈએ તો ચાલશે, પણ આત્મિક રીતે આપણે હારવા નથી. બીજો અધ્યાય 1 થી 4 વચનો તમારા માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળજો. માટે મારા દીકરા, હાલેલુયા. પ્રભુ આપણને દીકરા કહે છે. કેટલું સુંદર વાત છે પ્રભુજી. અમે તમારા આભાર. તિમોથીને પાઉલ લખે છે ત્યારે એને આત્મિક દીકરો સમજીને લખે છે. પરમેશ્વરનું વચન આપણને દીકરા સમાન સમજીને કહે છે. માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે, કોનામાં? ખ્રિસ્ત ઈસુમાં વાલા ભાઈ. ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. પૈસામાં સમર્થ થા, ધન દોલતમાં સમર્થ થા, આમાં સમર્થ થા, આ ભેગું કરે એવું બાઇબલ નથી કહેતું. બાઇબલ એવું કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે એમાં તું સમર્થ થા. 3 વચનમાં માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે. પહેલા વચનમાં લખ્યું ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે એમાં સમર્થ. અને 3 વચનમાં કહે છે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે. આપણે સારા સૈનિક બનવાનું છે, પણ કોના? ખ્રિસ્ત ઈસુના. ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. 4 વચનમાં લખ્યું છે યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામમાં ગુથાતો નથી કે જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. એક સાચો સૈનિક સંસારિક કામમાં ગુથાતો નથી. વલાભાઈ, આપણે સંસારિક બાબતોમાં નહીં, આધ્યાત્મિક બાબતોમાં આપણું ધ્યાન લગાવીએ. છેલ્લા વચનો તરફ હું તમને લઈ જવા માંગુ છું. ફિલેમોનનો પત્ર 214 નંબરનું પાનું. ફિલેમોનનો પત્ર પાઉલ પર રીતે ફિલેમોનને લખ્યું. એક જ અધ્યાય છે અને એની અંદર માત્ર 25 વચનો છે, પણ સમજવા જેવા વચનો છે. એની અંદર 1 થી 3 વચનો વાંચીને આપણે આ સંદેશને સમાપ્તિ તરફ જઈશું. ફિલેમોનના પત્ર 1લો અધ્યાય અને 1 થી 3 વચન. અમારા સહાયકારી. જુઓ, પહેલા આપણને તિમોથીમાં દીકરા કહ્યું હતું, હવે અહીંયા ફિલેમોનને કહે છે અમારા સહકારી વહાલા ફિલેમોન. પહેલા તો સહકારી કીધું છે અને બીજું વહાલા કીધું છે. કેટલું પ્રેમથી પાઉલ આપણને સમજાવે છે. અમારા સહકારી વહાલા ફિલેમોન. પછી જે બહેન છે તેને કહે છે બહેન આફિયા. અમારા સાથી સૈનિક. જો અલગ અલગ પ્રકારનું સંબોધન દરેકને અલગ અલગ આપે છે. ફિલેમોનને કહે છે સહકારી અને વહાલા કહે છે. આફિયાને બહેન કહે છે. આર્ખિપસને સાથી સૈનિક કહે છે. તથા આગળ જરા ધ્યાનથી સાંભળીશું. અમારા સહકારી વહાલા ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા, ધ્યાનથી સાંભળજો, તથા તમને બધાને, મને ને તમને બધાને કહે છે, તથા ઘરમાંની મંડળી જોગ. હાલેલુયા. આપણે બધા જ આજે ઘરમાં બેઠા છે. આજે મંદિરોમાં, ચર્ચોમાં નથી બેઠા, પણ આપણે આપણા ઘરોમાં બેઠા છે. અને પાઉલ પ્રેરિત ફિલેમોનને પત્ર લખતા આ શબ્દ વાપરે છે ઘરમાંની મંડળી. આજની પરિસ્થિતિમાં બહુ લાગુ પડે છે આ વચન પણ અને આ સંદેશ પણ. યાયના જીવનની વાત, યાયના દીકરાઓની વાત આપણે જોઈ ગયા. હવે પાઉલ આપણને બહુ સુંદર સમજણ આપે છે સૈનિક તરીકે અને કહે છે ઘરમાંની મંડળી જોગ લેખિતમ. ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા તિમોથી. 3 વચન આપણને શું કહે છે? ધ્યાનથી સાંભળીએ. દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા
તથા શાંતિ થાવ. હાલેલુયા. કોરોના વાયરસને કારણે વાલા ભાઈ બહેન આપણે ઘરની મંડળી તરીકે ઘરોમાં બેઠા છે. આપણા પતિ પત્ની બાળકો માતા પિતા સાથે આપણા ઘરોમાં બેઠા છે. બહુ આનંદની વાત છે આજે આપણે ઘરોમાં છે, પરંતુ આશીર્વાદની પણ વાત છે. ત્રીજા વચનમાં દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. વાલા ભાઈ બહેનો આપણે યાયના જીવનમાં જોઈ ગયા, કશું નહીં મળ્યું. આધ્યાત્મિક જીવનનો કોઈ મતલબ નથી, પણ નવા કરારમાં આપણે અલગ અલગ પુસ્તકોમાંથી જોઈ ગયા, માંથી અને પાઉલના લખેલા પત્રોમાંથી જોઈ ગયા. છેલ્લે આપણે જોઈ ગયા કે આપણા બાપ દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. આજે પરમેશ્વરની કૃપા અને પરમેશ્વરની શાંતિની જરૂર છે. આજે કોરોના સંક્રમણથી ઘણા બધા લોકો પરેશાન છે. આપણે પ્રભુની કૃપા અને પ્રભુની શાંતિમાં બન્યા રહે, તે પણ લખ્યું છે ઘરમાં નહીં પડે. આપણે બધા જ આજે ઘરોમાં બેઠા છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુનો આભાર માનીએ આ સુંદર વચનોને માટે. ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આજના સુંદર દિવસને માટે, એક પવિત્ર દિવસ અમને આપ્યો એના માટે આભાર માનીએ છીએ. આ લાઈવ સંદેશા દ્વારા પ્રભુજી અમે આજે જૂના કરારના એક ન્યાયાધીશ વિશે જોઈ ગયા, અને દીકરાઓ વિશે જોઈ ગયા, અને એ યાઈરના મૃત્યુ વિશે જોઈ ગયા. યાઈરના જીવન સંબંધી અને એના દીકરાના જીવન સંબંધી અમે કુલે 7 બાબતો જોઈ, અને 7 બાબતોમાંથી કેટલીક બાબતો અમને લાગુ પડતી હતી, કેટલીક બાબતો અમારે કરવા જેવી નહોતી. પ્રભુજી નવા કરારમાંથી અમે વચનો જોઈ ગયા કે અમે એક સૈનિક છે, અમે એક યોદ્ધા છે, માત્ર સંસારની જે બાઉન્ડ્રી વધારવા માટે, સંસારની સરહદો વધારવા માટે નહીં, પણ આત્મિક જીવનની વૃદ્ધિ માટે અમે આત્મિક યુદ્ધ લડીએ. એના માટે એફએસી 6 અધ્યાય 12મા વચનથી અમે આગળના વચનોમાં જોઈ ગયા કે અમારું જે આ યુદ્ધ છે આત્મિક લશ્કરોની સામે છે. અમારે આત્માની વચનની તલવાર લેવાની છે, આત્મામાં અમે પ્રબળ બનવાનું છે, વિશ્વાસની ઢાલ લેવાનું છે, શાંતિની સુવાર્તાની તૈયારી રૂપે જોડા પહેરવાના છે. પ્રભુજી અમારે હર વખત જાગૃત રહેવાનું છે, પ્રાર્થના કરવાનું છે. અમે જાણીએ છીએ પ્રભુ તમારું આગમન બહુ નજીક છે. અમે અત્યાર સુધી બસ દુનિયાદારીની લડાઈ લડ્યા કરીશું, તો હાથમાં કઈ નહીં આવશે. યાઈરના 30 નગરો એમના દીકરાઓ વસાવ્યા, એ કઈ કામ નહીં લાગ્યા. મૃત્યુ થયું ત્યારે એમને કામોનમાં દાટવામાં આવ્યો. પ્રભુજી અમે ભેગું કરેલું અમારા કામ નહીં આવવાના. મૃત્યુ ટાણે બધું જ અમારા હાથમાંથી જતું રહેવાનું. અયુબે કહ્યું હું ખાલી હાથ આવ્યો, નાગા આવ્યો મારી માતાના ઉદરમાંથી, પાછો નગ્ન જઈશ. ખાલી હાથ આવ્યો, ખાલી જઈશ, કશું પ્રાપ્ત નથી કરવાનું. એક બાબત પ્રાપ્ત કરવાની છે, અને એ છે ઉદ્ધાર, એ છે તારણ. પ્રભુજી મને લાઈવ જોનારા તમામ મારા ભાઈ બહેનો માટે હું પ્રાર્થના કરું છું, તમે તેમને તારણ આપો, મુક્તિ આપો, ઉદ્ધાર આપો. દુનિયાદારીમાં નહીં, પણ અમે આત્મિક જીવનમાં આગળ વધીએ એવું તમે થવા દેજો. અમારી પ્રાર્થના સાંભળી આભાર માનીએ છીએ. યાયના જીવન દ્વારા આજે તમે અદ્ભુત ઊંડાણથી ભરેલો સંદેશો અમને આપ્યો માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા પવિત્ર અને સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમીન. આમીન.